નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ મેળવવાની હવે જે છે એ છેલ્લી તક છે, કારણ કે આના પછી જે છે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવશે નહીં. તો આજના આ વિડીયોની અંદર આપણે વિગતવાર જે છે એ ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવાની છેલ્લી તક. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025-26 એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની જાહેરાત. જે પ્રમાણે સમાચાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. જે પહેલા ન્યૂઝપેપર છે એ જોઈ લો, એના પછી હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઇન્ફોર્મેશન જે છે એ આપું છું. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આદિજાતિ વિકાસની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ભારત સરકાર / રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ / સહાય યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત. તો ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે છે એ આ તમામ યોજનાઓ માટે હવે તમે જોઈ શકો છો, તારીખ 31/3/2026 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિગતવાર વિડીયો જે છે આપણે બનાવેલો છે. 15 થી 20 મિનિટની અંદર તમે એ વિડીયો જોઈ ઘરે બેઠા જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એના માટે તમારે જે છે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડશે નહીં. તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એ વિડીયો જોઈને તમે તમારું ફોર્મ ભરજો. આગળ આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જોઈએ તો તમે જોઈ શકો છો, લેટેસ્ટ અપડેટની અંદર જે અપડેટ આવી છે, ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 25-26 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસટી સ્ટુડન્ટ, તારીખ 9/3/2026 થી તારીખ 31/3/2026. તો જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવે છે એમને જે છે એ તારીખ 31/3/2026 સુધી જે છે એ ફોર્મ ભરવાની તારીખ એ લંબાવી આપવામાં આવી છે. અને આપણે વાત કરીએ એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ સ્ટુડન્ટો માટે, તો એમના માટે જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/3/2026 છે. તો 31/3/2026 સુધી કઈ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એઓ જે છે એ તારીખ 15/3/2026 સુધી ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકે છે. આના પછી હવે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ વર્ષ 2025-26 માટે લંબાવવામાં નહીં આવે. તો તમે ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો, અને ફોર્મની અંદર તમારે કોઈ પણ ભૂલ થઈ હોય તો એ પણ જે છે એ ચોક્કસથી સુધારી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.